સૌપ્રથમ વખત ગુજરાતમાં ગાય માટે ખાસ અભયારણ્ય બનવા જઈ રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં આ માટે ખાસ આયોજન થઈ રહ્યું છે, જેમાં માલધારીઓની અને રસ્તા પરની ગાયોને એક હોસ્ટેલ મળશે। પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ધરમપુર ગામમાં આ અભયારણ્ય 1200 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવશે, જેમાં અંદાજે વિવિધ જાતિની 10,000 ગાયોને આશ્રય મળશે। આ અંગે ગુજરાતના ગૌસેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કથિરિયાએ માહિતી આપી હતી કે અમે હોસ્ટેલ કેવી રીતે ચલાવી શકાય એ માટે ખાસ નિષ્ણાંતોની સલાહ લઈ રહ્યા છીએ અને 2 મહિનામાં આ માટે ભૂમિપૂજન કરવામાં આવશે। આ અભયારણ્ય બનાવવાનો મુખ્ય હેતુ ગાય આધારિત અર્થતંત્રનો પ્રચાર હશે, જે અંતર્ગત દૂધ, છાણ અને ગૌમૂત્રમાંથી વિવિધ ઉત્પાદકોનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે અને આ માટે સરકાર પણ મિશન મંગલમ યોજના હેઠળ સ્ત્રીઓને ખાસ તાલીમ આપશે, જે આ અભયારણ્યમાં ઉત્પાદિત થતી આડ પેદાશોનો ઉપયોગ કરી બાયોખાતર, બાયોજંતુનાશકનું ઉત્પાદન કરવાનું કામ કરશે, જેથી યુરિયા અને અન્ય ખાતરની આયાત પર દેશની નિર્ભરતામાં ઘટાડો કરશે। આ અભયારણ્ય બોવાઇન આધારિત અર્થતંત્રને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ખાતરના ખર્ચમાં ધરખમ ઘટાડો નોંધાશે। યુરિયા ખાતરની એક થેલી જે 1300 રૂપિયામાં મળે છે, એના બદલે બાયો ખાતરની એક થેલી માત્ર ₹300માં મળી શકશે। ગુજરાતમાં ગાયના કતલ પર પ્રતિબંધ મૂકતા કડક કાયદાઓ છે, આથી હવે ગાયોને એક આશ્રય સ્થાન મળશે। મધ્યપ્રદેશ પછી ગુજરાત બીજું એવું રાજ્ય બનશે જ્યાં ગાય માટે ખાસ અભયારણ્ય હોય। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।